નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન એટલે કે જેને આપણે એસએસ તરીકે ઓળખીએ છીએ। મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર પ્રકરણ નંબર 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારોમાં અભ્યાસ કરી રહ્યા છીએ। મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર કેવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે એનો અભ્યાસ કરીશું। કેવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે આપણે એનો અભ્યાસની અંદર જોઈએ તો ભારત એ બિન સાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર છે। ભારત કોઈ પણ ધર્મ ઉપર નિર્ભર નથી। અહીં અલગ અલગ ધર્મના કેટલાય લોકો વસે છે। એટલા માટે સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ એ જે તે દેશના બંધારણથી વિરુદ્ધ છે કે ભાઈ અમુક મર્યાદિત સાંપ્રદાયિકતાનું આપણે આચરણ કરાવવું અને કરવું એ આપણા બંધારણની વિરુદ્ધ છે। આમ છતાં કોઈ ધાર્મિક જૂથ કે સંપ્રદાય વિના કારણે એટલે કે કોઈ પણ કારણ વગર અન્ય ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે ત્યારે સાંપ્રદાયિક તણાવ એક પેદા થતો હોય છે। પરિણામે દેશની અંદર સાંપ્રદાયિક હિંસા કે ઝઘડાઓ થાય। કોઈ પણ ધર્મ કોઈ પણ સંપ્રદાયના લોકો પોતાના ધર્મ કે પોતાના સંપ્રદાયને બીજા ધર્મોની તુલનામાં શ્રેષ્ઠ દર્શાવવા પ્રયત્ન કરે અને પોતાના ધાર્મિક હિતોને જ પ્રાધાન્ય આપે છે ત્યારે સમાજની અંદર વિગ્રહ થાય, સમાજની અંદર વિભાજન થાય। કારણ કે કોઈ એક ધર્મને જ ત્યાં મહત્વ આપવામાં આવે છે। કારણ કે આવું ભારતના બંધારણમાં નથી। કારણ કે ભારત એ બિન સાંપ્રદાયિક દેશ છે। તો કે કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, એ ધર્મ કે સંપ્રદાયના લોકો પોતાના જ સંપ્રદાયને, પોતાના જ ધર્મને શ્રેષ્ઠ ગણાવવાનો પ્રયત્ન કરે અને પોતાના ધર્મના હિતોની જ વાતો કરે, પોતાના જ ધર્મને પ્રાધાન્ય આપે તો આવા ઘણા બધા કારણોથી સમાજની અંદર વિગ્રહ થતો હોય અને એના કારણે આપણા સમાજનું વિભાજન થાય છે। તો તેઓ અન્ય ધર્મના લોકોને સાંપ્રદાયિક દ્રષ્ટિથી જુએ, તેઓ પોતાની અલગ ઓળખ બનાવી બીજાઓથી વેગળા એટલે કે બીજાઓથી દૂર રહે છે કે જે લોકો પોતાના જ ધર્મને, પોતાના જ સંપ્રદાયને મહત્વ આપે છે। વ્યક્તિ પોતાના જ દેશબંધુઓને પોતાના વિરોધી માને છે। તેથી સમાજમાં મતભેદ અને સમાજની અંદર ધૃણાનું વાતાવરણ ઊભું થાય। તો આ પ્રકારની સંકુચિત સાંપ્રદાયિક વિચારધારાની ઉગ્રતા સમાજને વિભાજન તરફ લઈ જાય છે। આમ આવી વિચારધારા ધરાવનારા લોકો, આવી વિચારધારા ધરાવનારા સમાજના લોકો એ સમાજને વિભાજન તરફ લઈ જતા હોય છે। મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો। આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે। આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે। થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક।